કેમ છો મિત્રો? દાદા જય મહાદેવ વર માં નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાલથી છે ને દશામાના વ્રત ચાલુ થાય છે, એટલે આજે અમે દશામાની મૂર્તિ લેવા જાય છીએ. અમારા ઘરમાં છે ને અમારા બા છે ને દશામાના વ્રત રહીએ છે, તો હમણાં હવે મૂર્તિ લેવા જાશું. તો હાલો તમને પણ બતાવશું. તો મિત્ર હવે બધા જવાની તૈયારી કરે લેવા જવા માટે. માતાજી નું વાંધો ના આવે ખબર હોય. તો મિત્રો હવે આપણે દશામાની મૂર્તિ લઈને નીકળી ગયા છીએ. તો મિત્રો દશામાની મૂર્તિ લઈને ઘરે આવી ગયા છીએ. જય તો કાગળ કાઢ નાખ્યો તો મોટી સરસ આવે ચોખ્ખો પાછું ઉતારી દઈશ. પાછું ઉતારી દઈશ. બસ દેખાય કેમ માતાજી પ્રાર્થના ઈચ્છવા હાજર રાખશે. ના ત્યાં ખાલી નાખવાના ધીરે ત્રાસ કાઢવાની છે. ઓસરીમાં નથી તમારે આપણે છે ને દશામાને આપણે ઘરે લઈ આવ્યા છીએ, અને કાલે છે ને સ્થાપના કરશું. અત્યારે ખાલી ઘરે લઈ આવ્યા છીએ. કાલે છે ને દશામાની સ્થાપના અહીંયા કરશું. અહીંયા ડેકોરેશન હજી કરવાનું બાકી છે, આજે કરશું. દાદા ને ભાઈ હમણાં પાન લેવા ગયા હતા તો લઈ આવ્યા. અને
તો મિત્રો હવે ડેકોરેશનની તૈયારી અમે ચાલુ કરી દીધી છે. હા બધું છે, કરશું ને ત્યારે ખોલશું. તો મિત્રો ડેકોરેશનનો સામાન લઈ આવ્યા હતા, હવે ડેકોરેશન કરી છીએ. ઘણું છે. બેન ઝુમ્મર ને ડેકોરેશન નું બધું ખાતી ના ફિટ કરતી આવે. ચૂંદડી ના રાખો, ચૂંદડી તો નહીં તો ડેકોરેશન નાખો. લીલું છે ને એમની આમાં જો તો આમાં કેવું લાગે છે આમાં મોબાઈલમાં જો તો એક લાલ ગુલાબી ને લીલું. પાછા જવા દે ને. હજી લાંબુ ટૂંકું થયું કા પાનો છોડ નહીં આવે. આને કાંઈ લગાડવા દો. ના એ નીચે લગા દેજે. પાન તો એક તો ખરી ગયું લીલું. આ કેટલા છે? 4 છે તો 4 નહીં કે લગાડ. 4 જ લીધા હતા. 4 જ કીધું લઈ લે. કોણ છે? સુરત ચારે. પછી હા ઉતરે જેમ કે ચુમખા લઈને બેઠી ટીંગારવાના. અહીંયા રાખી છે મૂર્તિ. તો મિત્રો ફિટ કરી લીધા છે, અહીંયા બીજા કરે છે. હા હાર છે દેખાડતો. તો મિત્રો આ છે દશામાનો. તો મિત્રો આ દશામાની ચુંદરી છે. પછી હું વધારે તો ત્યાં બીજી હશે તો એ કેવી છે? સરસ છે નાની. જો ડેકોરેશન કરે તમને નજીકથી દેખાડું. જોરથી બોલ, દેખાય હે લાવ મારી દો. પાટલો દઉં જે ઉભવા ઉભી માર દો. ના કાનો પાટલો બે બેનું કરે છે ડેકોરેશન. હવે આપણે લાઇટ નું કરશી. હા હવે લેમ્પ લગાવવાનું કરે છે. તમારી લાઈફ કાંઈ ગમ તો જો મિત્રો કેવું મસ્ત ડેકોરેશન કરી લીધું છે અમે. ઈ બાજુથી લઈ જાવ. તો જો મિત્રો મેં ડેકોરેશન મસ્ત કરી લીધું છે, લાઇટિંગ લગાવી દીધી છે, ઝગમગ કેવું મસ્ત થાય છે.
અને સવારે છે ને અહીંયા દશામાની સ્થાપના કરશું તો એ બધું તમને બતાવશું. સ્થાપના કરશું એ આરતી કરશું. 10 દિવસ છે ને આપણા બ્લોગ હવે આવવાના જ છે. 10 દિવસ આપણે દશામાને જે કાંઈ આરતી ને કરશું ને એ બધું તમને બતાવશું. તો મિત્રો આપણે બ્લોગ પૂરો કરી છે. જે તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને ચેનલમાં જે નવા હોય સબસ્ક્રાઈબ કરો. દાદાની જય મહાદેવ હર.